નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના ગાડકુવા ગામની સીમમાં પિકઅપ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં એકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગાડકુવા ગામની સીમમાં ઉભેલા ડમ્પર સાથે પિકઅપ ગાડી ભટકાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપમાં સવાર 2 ઈસમો પૈકી એકનું મોત નીપજ્યું હતું, જેમાં અંકિત ગામિત રહે કોહલી માયપુર નાઓનું મોત નીપજ્યું હતું, જ્યારે ફરિયાદી કિરણ રાણા રહે કાનપુરા નવી વસાહતને ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 6 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકા પંચાયત ખાતે તલાટીને ધમકી આપતો વિડીયો વાયરલ થયો। બનાવ અંગે તલાટી દ્વારા 2 ભાઈઓ વિરુદ્ધ અરજી કરાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા પંચાયત ખાતે ચિતપુર સેજાના તલાટી દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે, જેમાં તેઓને નરેગા કામની ડિમાન્ડ ફાઇલ પર સહી કરાવવા મામલે તાલુકા પંચાયતના સભ્ય ચુનીલાલ વસાવા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ તેમના ભાઈ મણીલાલ વસાવાએ જાતિના દાખલા અંગે તેમની સાથે બોલાચાલી કરી ધમકી આપી હતી, જે અંગે તલાટી દ્વારા બંને ભાઈઓ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે અરજી આપી કાર્યવાહી કરવા માંગ કરી છે। બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના ભણભુંજા ગામે મંત્રીની હાજરીમાં આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજાયો। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભણભુંજા ગામે રાજ્યના મંત્રી મુકેશ પટેલની હાજરીમાં નિઃશુલ્ક મહાઆરોગ્ય કેમ્પ યોજાયો હતો, જેમાં 62 ગામોના 7000થી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં તાપી જિલ્લાના કલેક્ટર સહિત વન વિભાગના અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। તાપી જિલ્લા નામદાર સેશન કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો, જે અંગે વકીલ દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લા નામદાર સેશન કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતા વકીલ નીતિન પ્રધાન દ્વારા આજે 5 કલાકે માહિતી આપવામાં આવી હતી। વ્યારા પોલીસ સ્ટેશનના સને 2022ના વર્ષમાં રોહિત ઉર્ફે પિન્ટુ જશવંત ગામિતની વિરુદ્ધ ઇપીકો કલમ 302 તથા 201 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો, અને તેમાં મુખ્ય ઘટનામાં ટૂંક હકીકત એવી હતી કે આ આરોપી દ્વારા જે પ્રેમિકા છે એની જોડે આડા સંબંધ મરણ જનારના ચાલતા હોવાથી તેવી અદાવત રાખીને તેનું મૃત્યુ કરેલાનો આક્ષેપ હતો, અને તે આક્ષેપ બાબતમાં ટ્રાયલ ચાલતા પહેલાં સેશન્સ કોર્ટમાં કેસ કમિટ કરવામાં આવેલ, અને તે કમિટ કર્યા બાદ ખાસ નામદાર કોર્ટ દ્વારા શું ફરિયાદ પક્ષના નિશ્ચિતપણે સાબિત કરે છે કે ગુજરનાર ઉમેશભાઈ સીમાર અજીત ગામિતના મૃત્યુ તે ખૂન ગણાય તેવો સાંપ્રત અપરાધ કરેલ છે કે કેમ, તેમજ અજીતભાઈ ગામિતને મોઢા, નાક તથા દાઢીના ભાગે 7 જેટલા જીવલેણના ઘા પથ્થરથી મારી તથા ડાબા હાથના અંગૂઠા ઉપર ઈજા કરી તથા નાના ચપ્પુ વડે મરણ જનારના ગળાની ડાબી બાજુ તથા ગળાના પાછળના ભાગે જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવી હત્યા કરી ખૂન ગણાય તેવો સાંપ્રત મનુષ્ય વધ કરી ઇપીકો કલમ 302 મુજબનો શિક્ષાને પાત્ર ગુનો કરેલ છે કેમ તેવા મુખ્ય મુદ્દાઓ કાઢવામાં આવેલા હતા। અને તે મુખ્ય મુદ્દા બાબતે ઉલટ તપાસમાં જ્યારે બચાવ પક્ષમાં ઉલટ તપાસ કરવામાં આવેલ, ત્યારે સર્કલ ઓફિસર જે તે સમયે નકશો દોરનાર હોય તેમણે જે તે સમયે ચપ્પુ અને બીજા જે પથ્થર અને બીજા જે ઘાતક હથિયારો હતા અને બીજી બાબતો ગુનાને લગતી હતી તે પણ મહિના બાદ પણ ત્યાં હોવાનો નકશો દોરેલો હતો, અને તેના કારણે એ બાબત ખૂબ જ શંકા કુશંકા પ્રેરિત હતી। અને લાસ્ટ સીન ટુગેધર પણ જે હતું કે આરોપી જે તે વખતે મરણ જનારની સાથે છે કે કેમ તે બાબત પણ ફરિયાદ પક્ષના સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી આરોપી પિન્ટુ ઉર્ફે રોહિતને નિર્દોષ છોડી મૂકતો ચુકાદો સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટી જતાં ડેમના દરવાજા બંધ કરાયા। તાપી જિલ્લાના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટી જતાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી કિનારાના ગામોના લોકોએ રાહત અનુભવી છે। હાલ ડેમમાં 69,000 ક્યુસેક જેટલું પાણી આવતા હાઇડ્રો ચાલુ કરી 16,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમની સપાટી 344.15 ફૂટ પર પહોંચતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે, જે માહિતી આજે 9 કલાકની આસપાસ મળી હતી।
ઉકાઈ ભૂરીવેલ બજારમાંથી મહિલાએ પહેરેલ મંગળસૂત્રની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ભૂરીવેલ હાટ બજારમાં મહિલા શાકભાજીની ખરીદી કરવા ગયા હતા. જે દરમિયાન તેઓએ પહેરેલ મંગળસૂત્ર અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી જતા મહિલા જાગૃતિબેન બ્રહ્મભટ્ટ દ્વારા ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા 2 તોલાના મંગળસૂત્રની ચોરીની ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે માહિતી આજે 10 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના પાનવાડી ખાતે સંસદ સભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ કેવીકે પર સંસદ સભ્ય પ્રભુ વસાવાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષક સુવર્ણ સપ્તાહ અંતર્ગત ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસદ દ્વારા ખેડૂતોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે માહિતી 11 કલાકે મળી હતી. તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની સીટોમાં ફેરફાર કરવા બાબત જણાવી અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે માહિતી આજે 11 કલાકે મળી હતી. વાલોડ તાલુકાના બહેજ ગામેથી 7 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વાલોડ તાલુકાના બહેજ ગામે એક મહાકાય અજગર જાગૃત નાગરિકને નજરે પડ્યો હતો. જેને લઈ તેમણે જીવદયાના સભ્યો અને વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળેથી એક 7 ફૂટ જેટલો લાંબો અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો. જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.